પશ્ચિમ કચ્છના હાજીપીર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે પોલીસ અને તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. લુડબાય જૂથ પંચાયતની પડતર સરકારી જમીન પર કેટલાક ઈસમોએ પોતાના આર્થિક ફાયદા માટે લોજ, ખાણીપીણી તથા કરિયાણાની દુકાનો સહિતના કોમર્શિયલ બાંધકામ ઊભા કરી પેશકદમી કરી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, એસપી વિકાસ સુંડા અને ડીવાયએસપી ડોક્ટર વિશ્વા શાહના માર્ગદર્શન હેઠળ હાજીપીર પોલીસે કાર્યવાહી કરીને અંદાજે 6,685 ચોરસ મીટર જમીન પર થયેલા ₹8 લાખથી વધુના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી સરકારી જમીન ખુલ્લી કરાવી છે. સમગ્ર કામગીરી પીએસઆઈ વી.ડી. ગોહિલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.